પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે, પરંતુ બંને એટલા તાકાતવાર છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. શબ્દ પરથી માણસની કિંમત ક્યારેય ના કરી શકાય. લીમડો કડવો અને ખાંડ મીઠી હોય છે, પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબા સમયે જ અનુભવ થાય છે. પોતાને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ આપોઆપ ઓછો થઈ જશે. પસાર થઈ ગયેલા સમયની અને સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે. સંપત્તિ પ્રયત્ન વગર રાતોરાત આવી શકે, બાકી સંસ્કાર અને સમજણને આવતા તો પેઢીઓ લાગે છે. સમસ્યા વિશે વિચારીશું તો બેચેની વધશે, પરંતુ સમાધાન વિશે વિચારીશું તો નવા માર્ગો મળશે. જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનું ભેગું કરવામાં જ જીવન પૂરું થઈ જાય છે. જવાબદારી ઘરમાં રાખેલા કુંડાના છોડ સમાન છે. છોડને મોટા થવાનો અધિકાર નથી, પણ કાયમ લીલાછમ રહેવું પડે છે. ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ જ છે જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફીથી જિંદગી પહેલા જેવી થઈ જાય છે. પોતાની જાતને વધુને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવો, તે જ વીરતા છે, તે જ સાચું પરાક્રમ છે. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે સાહેબ? અહીં તો જે મળે એમાં ખુશ છે. સ્વર્ગ તો અહીંયા છે ભાઈ, તમે ખાલી બે વાત છોડી દો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ. જેટલા ખરાબ અનુભવ એટલું જ મજબૂત વ્યક્તિત્વ. જો સાહેબ ચિંતામાં રહેશો તો ખુદ બળશો, પણ મોજમાં રહેશો તો દુનિયા બળશે. હૃદયમાં જેમને પણ સ્થાન આપું છું મારાથી વધારે, હું તેમનું ધ્યાન રાખું છું. પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. મનને બે ઘડી શાંત કરવાનું અને ભગવાનને બે ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન. તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો. એ વાત સાચી કે દવામાં કોઈ મજાક નથી, પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે. જનારા પાછળ આંસુના ટીપા પાડનારા હજી મળે છે, પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનારા કોઈ મળતા નથી. જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે. મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે. જિંદગી ત્યારે જ સફળ ગણાય સાહેબ, જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.